અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને 20 જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા, એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર, આ માતા મારી પાછળ બેઠી છે, એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મોં નથી જોવા દેતા. એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી. આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે? આ સવાલ પૂછવા માંગુ છું. આજે 8:24 કલેક્ટર મિહિર પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે, અમારા સગાવાળા છે, ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા, એ છતાં ડેડ બોડી મોકલી દીધી. કોની સૂચના હતી? કમલમની? ગાંધીનગરની? કોની સૂચના હતી? એવા શું ધંધા તમે કર્યા છે? એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે? જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું, જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા, એ પોતાના સ્વજનનું મુખ પણ ન જુએ, મર્યા બાદ પણ મોઢું ન જુએ. જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા, ગુજરાત માટે, દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય, એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા. મરી ગયા પછી એમને લાશ જોવા નતો. આ કાયદાની વિરુદ્ધ છે. નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે, પરિવારજને આઈડેન્ટિફાઈ કરે, પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે. અને મધ્યપ્રદેશની પોલીસે, મધ્યપ્રદેશના સરકારના માણસોએ અહીંયા ગુજરાતમાં આવીને દાપણ કરવાની શું જરૂર? બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય. આ માં કહી રહી છે, માં ખોટું બોલી રહી છે? પૂછો તમે એમને. કોણ તું તમારું? આપને કોણ થા? इनका पोता बहू था, मेरी तिरानी थी, मेरा पोता बहू था साथ में, मेरी बेटी भी थी, बेटी जमाई 2 लाड़ी थी मेरी, और मेरा सारा बुढ़ापा का ये क्या न्याय दिया मेरे को सरकार ने? जिस कारण से ले गए तो मेरी बॉडी की मेरे सुपुर्द तो करते कि क्या मर नहीं गई? इसकी माँ जिंदी थी, अभी फिलहाल में जिंदी हूँ और हूँ, मेरी बॉडी साथ में ले जाता आप लोग.